હવે છે ને એ રેકોર્ડિંગ તો સ્ટાર્ટ અમારો થઈ ક્લાસ છે. એક મિનિટ. ચાલો આપણે જે છે એ આગળ સરસ મજાના જે છે આલા લીલા વાસળિયા ગીત આપણે સ્ટડી કર્યું હતું બરાબર. હવે જે છે એ આપણે એના અઘરા શબ્દો છે. અઘરા શબ્દો જે છે એ અઘરા શબ્દ છે એ આપણે સમજીશું બરાબર. તો આલા એટલે શું છે તો કે આલા એટલે આછા ભીના બરાબર. આછા ભીના વાસળિયા એટલે કે વાંસ બરાબર. વઢાવું એટલે કે તપક. વાસણી એટલે ફ્લુટ ને. હા ફ્લૂટ જે બાંબુ હોય ને બાંબુ. હા શેનાથી બનાવે. એમાંથી જે બનાવવામાં આવે. વાંસ જે હે બાંબુ એ બાંબુ માંથી બનાવવામાં આવે છે બરાબર. તો એ સરસ મજાના બાંબુ માંથી છે એ વાંસ બનાવવામાં આવે છે બરાબર. પછી શું કે છે ઉતરાવવું એટલે કે આકાર આપવો ઘાટ આપવો. કોઈ પણ લાકડું હોય ફર્નિશ આપણે કરાવવું હોય તો એ લાકડાને જે છે એ આપણેે કાપીને સરસ મજાનો એમાં ઘાટ આપીએ છે ને એવી રીતના ઉતરાવવું એટલે ઘાટ આપવું. ઘાટ એટલે ઘાટ એટલે સરસ મજાનું ડિઝાઇન આપણે ડિઝાઇન કરીએ ને આપણે સરસ મજાનું ઓ ફર્નિચર બનાવીએ અચ્છા એમ. તો એટલે કે ઉતરાવવું એટલે કે આકાર આપવો. નંદજી એટલે કૃષ્ણના પાલક પિતા બરાબર. પછી છે લાડકો એટલે કે વહાલો. ફૂમતા એટલે કે ફૂલ જેવા નાના છોગા. છોગા એટલે શું કે આપણે ડ્રેસ મટીરિયલ હોય એમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇન વાળા ફૂમતા હોય દોરી વાળા હોય લટકણ આપેલા હોય તો એને ફૂમતા કાચ વાળી હા ડિઝાઇન હોય ઈ કાચ ને. વાળી ડિઝાઇન હોય અલગ અલગ ડિઝાઇન હોય એવા. બરાબર. તો પછી હા નેક્સ્ટ છે કાઈ. કાઈ એટલે જુદી જુદી ભાતના. ભાત એટલે કે બધા જ વોઈસમાં એક મિનિટ જોઈએ. જુદી જુદી ભાતના એટલે કે અલગ અલગ ડિઝાઇન ભાત એટલે કે ડિઝાઇન અલગ અલગ ડિઝાઇન કેવાય. જુદી જુદી ભાત એટલે અલગ અલગ ડિઝાઇનના. અંગૂઠી એટલે કે વીટી બરાબર. અંગૂઠી એટલે એ તો બહુ ઈઝી હતો અઘરામાં કેમ નાખ્યો એને. ઓત્રાદશ એટલે કે ઉત્તર દિશા. બરાબર. ઓત્રાદશ એટલે ઉત્તર દિશા. બરાબર. મેઘ એટલે કે વરસાદ. મેઘ એટલે કે વરસાદ બરાબર. પછી શું કે છે પાંદરડા ખેતરડા એટલે કે પાદર અને ખેતર. કેરા એટલે કે ચણા બરાબર. છલી બલબો એટલે છલકાઈ જવું. મોલ એટલે પાક. પછી શું કે છે કે મોતીડા એટલે કે મોતી જેવા અનાજના દાણા. નેક્સ્ટ છે ફર્સ્ટ ક્વેશ્ચન કવિ વાસળિયામાં ઉતરાવવા માંગે છે. કવિ વાસળિયા માંથી શું ઉતરાવવા માંગે છે. વાસણી. વાંસળી વેરી વાંસળી વગાડે છે. શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ રાઈટ. નેક્સ્ટ વાંસળીમાં ક્વેશ્ચન આન્સર છે 1 માર્ક. વાંસળી એ શું લટકે છે. 4 ફૂમતો લટકે છે. 4 ફૂમતા લટકે છે. મેઘ કઈ દિશાએથી આવે ફૂમતા છે. એટલે સ્ટીકર ને ફૂમતા એટલે લટકણ હા. ઉત્તર દિશાઓથી. બરાબર.
પછી શું કે છે ઉત્તર દિશાએથી મેઘ આવે છે. નેક્સ્ટ છે ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? પાક. તો કે પાક ઝૂલી રહ્યો છે. બરાબર. ગીતમાં કયા કયા પક્ષીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એ ગીતમાં હંસ, પોપટ અને હંસ, પોપટ, મોર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર. હંસ, પોપટ અને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયો શબ્દ વપરાયો છે? પ્રભુજી, નંદજીનો લાડકો, હરિ અને પ્રભુજી. પ્રભુજી. બરાબર. વગેરે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. પછી નેક્સ્ટ છે વાંસળી ઉતરાવી એટલે શું? એની વાત કરી છે. વાંસળી ઉતરાવી એટલે શું? બરાબર. એની વાત કરવામાં આપણને આગળ આવી છે કે વાંસળી ઉતરાવી એટલે શું? તો કે ઉતરાવી એટલે કે છોલીને એટલે કે કાપીને સરસ મજાની વાંસળી છે એને કાપવાનું. બરાબર. એને છોલવાનું. હવે એને સરસ મજાનું છોલીને એમાં ઘાટ આપવાનું. બરાબર. એની વાત કરવામાં આવી છે. પછી કાપીને ઘાટ આપવાનો. કોઈ પણ આપણે બાંબુ કાપીએ તો એ બાંબુને કાપી અને એનો ઘાટ આપવો પડે. બરાબર. એને આપણે જે આકાર આપવો એ આકાર પ્રમાણે આપણે એને સરસ મજાનું છોલવું પડે. પછી વાંસમાંથી વાંસળી બનાવવા માટે છોલીને કાપીને એની રચના કરવામાં આવે છે. તેથી વાંસળી ઉતરાવવી એમ કહેવાય છે. તો કોઈ બાંબુ છે ઈ બાંબુમાંથી આપણે ડાયરેક્ટલી વાંસળી ઉતારી દઈએ તો શું થાય? બરાબર. કોઈ બાંબુમાંથી છે એ વાંસળી હમ ડાયરેક્ટલી આપણે બાંબુ કાપીને વાંસળી બનાવીએ તો એમાંથી આપણે જે વોઇસ જોતો હોય એ નીકળે ન નીકળે. નઈ બરાબર. એટલે એને આપણે સરસ મજાનું આપણે એને કાપવું પડે છે અને છોલવું પડે છે. આપવું પડે બરાબર બરાબર. એટલે એમાં જે ફ્લૂટ છે ને ગમે તે એ ફ્લૂટમાં આપણે ઝીણા કાણા પાડવાના હોય છે. ઝીણા કાણા પાડીએ કે જેમાં આપણે ઝીણા કાણા પાડીએ એટલે કાણા પાડીને એમાં સરસ મજાના જે હોલ હોય આગળ આપણને એ પણ ક્વેશ્ચન આવે છે કે વાંસળી કઈ રીતે બનાવવામાં આવે છે? બરાબર. એ ક્વેશ્ચન પણ આપણને આગળ સરસ મજાનો આપેલો છે. કે વાંસળી કઈ રીતે બનાવવામાં આવે છે? બરાબર. તો એ ક્વેશ્ચન આપણે આગળ સમજ. નેક્સ્ટ શું છે ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો. બરાબર. તો ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો. હવે વાંસળી તો શ્રી કૃષ્ણ વગાડે જ છે. પણ એ વાંસળી કેવી છે એનું વર્ણન આપણે અહિયાં કરવાનું છે. એનું વર્ણન આપણે કરવાનું છે. તો કે વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે. લીલા વાંસમાંથી આપણે પેલા જ સમજી ગયા. લીલા વાંસમાંથી એટલે શું કીધું આપણને કે એ વાંસળી છે લીલા એ બેમ્બુ. હા લીલા બાંબુ એટલે કે જે બાંબુ અત્યારે જે સુકાયા નથી. બરાબર. કે જે બાંબુ સુકાયા નથી અને એ બાંબુમાં સુકાયા વગરના બાંબુ જે છે એની આપણે અહીંયા વાંસળી બનાવવાની વાત કરી છે. બરાબર. કારણ કે એને કાપી અને એને સરસ મજાનો ઘાટ આપવો પડે. એટલે વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર લગાડેલા છે. બરાબર. વાંસળી ઉપર હંસ, પોપટ ને મોર લગાડેલા છે. હમ. પછી શું કે છે કે વાંસળીની શોભા માટે તેના પર 4 સોમટા લગાડેલા છે. એની શોભા એટલે કે એનું ડેકોરેશન આપણે ગમે તે વસ્તુ હોય સુંદર એનું લાગે એટલે ડેકોરેશન હોય હા એનું ડેકોરેશન તો સરસ મજાનું હોવું જોઈએ તો જ આપણને વાંસળી જોવી છે ઈ ગમે બરાબર એટલે વાંસળી ઉપર સરસ મજાનું ડેકોરેશન લગાડેલું છે. એટલે વાંસળી છે ને એને કાપે સૌથી પહેલા તો ફ્લૂટ ને ઝાડ ઉપરથી બાંબુ હોય બાંબુ પરથી એને ગોળાકારમાં કાપે બાંબુ અંદર થી એકદમ સાવ પોલું હોય એટલે એની અંદરનો જે ભાગ છે એ કાપી લે અને એ ભાગ કાપેલો ભાગ હોય એમાંથી વાંસળી બનાવવામાં આવે બરાબર. હવે એ કાપેલા ભાગને
વાંસળી બનાવવામાં આવે, બરાબર. પછી શું આવે કે એ કાપી અને એમાં ઝીણા ઝીણા 3-4 હોલ પાડવાના. શું કામ? ઝીણા ઝીણા હોલ પાડવામાં જેથી આવે. અવાજ સુંદર આવે. હા, અવાજ સરસ મજાનો આવે. આપણે એ અવાજ છે એને આપણે એ અવાજ સુંદર મજાનો અવાજ આવે એ અવાજને આપણે સરસ મજાના એ સુંદર અવાજને આપણે આગળ ગાઈએ. પછી તમને ખબર હોય તો જો મેં તમને કીધું તું કે એ આંગળીઓ છે એ આંગળીઓ આપણે જો એની ઉપર મૂકીએ ને તો એ આંગળીઓની મુવમેન્ટ કરીએ તો એ મુવમેન્ટ દ્વારા આપણને સરસ મજાનું જે છે એ શું થાય તો કે અવાજ નીકળે ને તમને વાત કરી હતી કે આપણે એ આંગળીઓ છે એની મુવમેન્ટ આપણે કરીએ, બરાબર. તો એ મુવમેન્ટ દ્વારા સરસ મજાનો અવાજ નીકળે છે, બરાબર. એ મુવમેન્ટ દ્વારા અવાજ નીકળે છે. બરાબર. પછી વાંસળી સુંદર રીતે શણગારેલી હમ છે, બરાબર. સરસ મજાની વાંસળી શણગારેલી છે. થર્ડ ક્વેશ્ચન છે ગીતમાં મોતીડા શબ્દ કોને માટે વપરાયો છે અને શા માટે? તો કે ગીતમાં મોતીરા શબ્દ ખેતરમાં ઝૂલતા ભીંડા માટે વપરાયો છે. હવે શું કામ શ્રી કૃષ્ણએ એવું કીધું છે? તો કે શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. હવે શ્રી કૃષ્ણ એ શું કર્યું છે કે જે પાક લહેરાયો છે આપણે જે ગીતમાં જોયું કે ખેતરીએ ઝૂલી રહ્યા છે મોર. મોલ ઉપર શ્રી કૃષ્ણએ ગોઠવી દીધા છે મોતીડાં રેલો. આવું આપણે સાંભળ્યું હતું, બરાબર. તો એની વાત આપણે અહીંયા કરી છે કે ગીતમાં મોતીડા શબ્દ જે છે એ શ્રી કૃષ્ણ એ પાક માટે વાપર્યો છે, બરાબર. પછી છે કે આવું મોતી છે એ કિંમતી છે. મોતી જે આપણા માટે છે ખૂબ જ કિંમતી હોય તમને ખબર હોય તો. કારણ કે જો કોઈ રિયલ મોતી હોય તમને ખબર હોય તો એની કિંમત બહુ બધી હોય, ઘણી બધી હોય. હવે એની કિંમત એટલી બધી હોય એની સાથે સાથે અનાજના દાણાની કિંમત પણ આપણા જીવનમાં એટલી જ બધી કિંમતી છે. શું કામ કિંમતી છે? કારણ કે અનાજ છે અનાજ છે એ વ્યક્તિની જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. જો અનાજ ન હોત તો માણસ શું કરત? શું કરત વ્યક્તિ? ને ભૂખે મરવાનો વારો આવે ને. એટલા માટે શ્રી કૃષ્ણ અહીંયા આગળ અનાજના દાણા સાથે સરખામણી કરી છે, બરાબર. પછી આગળ કે છે કે દાણા પણ આપણા જીવનમાં એટલા જ કિંમતી છે. જો મેં તમને કીધું એમ કે જો આપણા જીવનમાં દાણા એટલે કે અનાજ ન હોય તો શું થાય? તો કે આપણે કઈ કશું ખાઈ શકીએ નહી. ભૂકા ભૂકા મરી જઈએ. હા, ભૂખ્યા મરી જાય. એટલા માટે આપણે અહીં આગળ દાણાની વાત કરી. નેક્સ્ટ આવે છે કે વાંસળી વાદકોના નામ. તમે ફ્લુટ વગાડતા હોય એ વ્યક્તિઓના નામ તો સાંભળ્યા. અહીંયા આગળ પણ આપણને એવું જ આપ્યું છે કે વાંસળી વાદકોના નામ. તો ઘણા બધા વાંસળી વાદકો છે. હરિપ્રસાદ ચોરસિયા છે, રોનુ મજુમદાર છે, પંડિત અમરનાથ, શશાંક સુબ્રમણ્યમ, બરાબર. પછી પ્રવીણ ગોનખિંડી, પ્રેમ જોશુઆ એ બધા જ તે સરસ મજાના છે એ અહિયાં આગળ વાંસળી વાદકોના નામ આપણને આપ્યા છે, બરાબર. પછી શું કે છે? કે વાંસળી કેવી રીતે વાગતી હશે? જો મેં તમને જે વસ્તુ કીધી ને એનો બહુ અહીંયા આગળ સુંદર રીતે વાગતી હશે. હા, એનું અહીં આપણે ડિસ્ક્રાઈબ કર્યું છે. વાંસળી કઈ રીતે વાગતી હશે? તો કે વાંસળી ફૂંક મારીને વગાડવામાં આવે છે. આપણે જે અંદર બ્રિધિંગ લઈએ છીએ બ્રિધિંગ આપણે બહાર કાઢવાનું એ શ્વાસ બહાર કાઢવાનો છે, બરાબર. બરાબર. તો એને આપણે બહાર કાઢવાનું છે.
એ હવાને આપણે બહાર કાઢવાની છે. પછી શું કે છે કે વાંસળી પર 7 છિદ્ર એટલે કે 7 કાણાઓ લગાડવામાં આવે છે. બરાબર, વાંસળી પર 7 કાણા પાડવામાં આવે છે. છિદ્ર ઉપર આંગળી દબાવીને આંગળી ઊંચી નીચી છે એ દબાવીને આંગળી ઊંચી નીચી દબાવી અને વાંસળી ઉપર 7 પ્રકારના સૂર કાઢવાના. એની અંદર જે હોલ હોય ને એ હોલમાં તમે આંગળીની મુવમેન્ટ કરો એ પ્રમાણે 7 પ્રકારના સૂર બહાર કાઢવામાં આવે. પછી વાંસળી જેમ ફૂંક કે હવાથી વાગતા વાદ્યોના નામ. વાંસળી જેમ ફૂંક કે હવાથી વાગતા વાદ્યોના નામ. બરાબર, તો શું કે છે કે વાંસળી છે એની જેમ ફૂંક કે હવાથી વાગતા વાદ્યો, તો એ શું છે કે શૃંગવાદ. શૃંગવાદ એટલે શું? તો કે સરસ મજાનું જે છે એ શૃંગવાદ એટલે કે ધૂંગર એટલે કે શરણાઈ. બરાબર, ભૂંગર એટલે કે શરણાઈ. આ બધા શબ્દો છે એ વાંસળીની જેવા જ હોય છે. પછી છે નેક્સ્ટ આપ્યું છે આપણને એફબી. બરાબર, કે એની રે ઉતરાવું રે પ્રભુજીને વાંસળી રેલો. તો કે વાંસળી શબ્દ છે એ અહીંયા આગળ આન્સર આપે. વાંસલડી વગાડે રે નંદજીનો લાડકો રેલો. આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં લાડકો. હીર લાવેલોય ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ. બરાબર, એની વાત આપણે અહિયાં કરી છે. વાંસળી એટલે શું? તો કે બંસી અને મુરલી. બરાબર, પછી શું કે છે લાડકો એટલે કે વહાલો એટલે કે પ્યારો. બરાબર, પછી પાદર એટલે કે ગોંદરું અને ભાગોળ. પાદર શબ્દ ક્યાં આપણે સ્ટડી કર્યો હતો? રમેશ પાદર શબ્દ આપણે કયા સેમિસ્ટરમાં સ્ટડી કર્યો હતો? કયો શબ્દ મિસ? પાદર. હા. મિસ પાદર આપણે ઓલા લેસનમાં આપણે સ્ટડી કર્યો હતો. ઓલું પાદર આખું ગામનું વાળું હા, લેસનમાં. રાઈટ. આખો લેસન નંબર 9 હતો એ આપણો પાદરનો હતો. બરાબર, હા પછી મેં છે પોપટ એટલે સુખ અને કી. મેહ એટલે વરસાદ અને મેહુલ. પછી વિરોધાર્થી શબ્દ ઉતરાવું એટલે ચઢાવવું. ઉત્તરદા એટલે દક્ષિણદા. બરાબર, એની અહીંયા વાત કરવામાં હવે માઇક અનમ્યુટ છે તો મ્યુટ કરી દો. હવે અહીંયા આગળ આપણને વિશેષણ આપ્યા છે. આ શબ્દ સ્ટડી કરતા પહેલા આપણે છે એ વિશેષણ અને વિશેષ્ય શું છે એની વિશે આપણે સ્ટડી કરવાના છીએ. બરાબર, હવે અહીંયા આગળ આલા લીલા એ વિશેષણ અને વાસળિયા વિશેષ્ય. એ તો તમને ખબર પડી ગઈ. પેલા આપણે તો સ્ટડી કરવું પડશે કે વિશેષ્ય કોને કહેવાય ને વિશેષણ કોને કહેવાય. બરાબર, એની માટે જે છે હવે આપણે એક વિડીયો દ્વારા સ્ટડી કરીએ. બરાબર, તો નેક્સ્ટ હવે આપણે જે સ્ટડી કરીએ છીએ તમે એ વિશેષણ અને વિશેષ્ય છે. કે જેમાં આપણે રૂઢિપ્રયોગ વિશે પણ આપણે સ્ટડી કરવાના છીએ. બરાબર, કે રૂઢિપ્રયોગ છે એમાં આપણે કઈ રૂઢિપ્રયોગ શું કામ આપણે અત્યાર સુધી આપણે રૂઢિપ્રયોગ સ્ટડી તો કરીએ છીએ પણ શું કામ સ્ટડી કરીએ છીએ એનો આપણને ખ્યાલ નથી. રૂઢિપ્રયોગ વિશે પણ આપણે અહીંયા સ્ટડી કરવાના છે. બરાબર, એની યસ વિશે મેમ. આપણે વાત કરી છે. તો ચલો છે એમાં પેલા આપણે રૂઢિપ્રયોગ વિશે સ્ટડી કરીશું ને પછી આપણે છે એ આગળ વિશેષણ અને વિશેષ્ય વિશે સ્ટડી કરીશું. બરાબર, તો હવે જે છે એ અહિયાં આપ્યું છે આપણને
તમારા મનમાં વિશેષણ એટલે શું? કોઈને ખ્યાલ છે? કોઈ કહી શકશે કે વિશેષણ એટલે શું? મિસ પણ નથી ખબર. ચલો તમને જે મનમાં ખ્યાલ હોય વિશેષણ એટલે શું એ કોઈને કઈ ખ્યાલ છે? એ સાચું નથી આવડતું મને. આવડતું ઓકે બીજા કોઈ બોલશે તો બેટા? એનું દૂધ બીજા કોઈને આવડે છે? નઈ મિસ. ઓકે હવે અહીંયા આગળ આપ્યું છે આપણને પેલા તો રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ રૂઢિપ્રયોગ વિશેષણ વિશેષ્યની ઓળખ વિશે આપણે આજે સમજવાના બસ. તો પહેલા આપણે રૂઢિપ્રયોગ વિશે સમજી લઈએ. રૂઢિપ્રયોગ એટલે શું? રૂઢિપ્રયોગ શું કામ આપણે લખતા હોઈએ છીએ? લખીએ તો છીએ આપણે પણ આપણને ખ્યાલ નથી હોતો કે આપણે રૂઢિપ્રયોગ શું કામ લખતા હોઈએ છીએ. બરાબર. તો કન્ટિન્યુ કરીએ આગળ. રૂઢિપ્રયોગની ઓળખ વિશે સમજવા આવવાની છે સૌપ્રથમ. શું કે છે કે આપણી વાત બીજા સુધી પહોંચાડવા માટે શું કે છે આપણી વાતને બીજા સુધી પહોંચાડવા માટે આપણે વિવિધ રીતે ભાષાનો ઉપયોગ કરીએ છીએ ને કે આપણી વાત જે છે એ આપણે બીજા સુધી પહોંચાડીએ છીએ. આપણે ઘણી બધી અલગ અલગ પ્રકારનો ઉપયોગ કરીએ છીએ. અલગ અલગ ભાષાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો અહિયાં કે છે કે આવી વિવિધ ભાષા કે વિવિધ ભાષા છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળ એનાથી કહેવાનું સચોટ તથા નાના વાક્ય દ્વારા ઘણું શીખવી શકાય છે. સચોટ એટલે ચોક્કસ કે આપણે જે કેવું છે આપણે ચોક્કસ કરી શકીએ છીએ. બરાબર. કે જેના દ્વારા આપણે જે કહેવું હોય તે વસ્તુ સચોટ અને ચોક્કસ રીતે કહી શકીએ છીએ. એની વાત કરવામાં આવી છે. આવું એક ભાષાકીય સાધન તે રૂઢિપ્રયોગ છે જે દરેક ભાષામાં હોય છે. કે આ ભાષાકીય સાધન છે એને રૂઢિપ્રયોગ કહે છે. બરાબર. કે જે આપણે ઘણી બધી રીતે ઉપયોગી છે. સામાન્ય રીતે દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ હોય છે અને તે મુજબ ભાષાનો પ્રયોગ થાય છે. હવે આપણે સામાન્ય રીતે રૂઢિપ્રયોગ જોઈએ તો કે રૂઢિપ્રયોગ કયા પ્રકારના હોય? અલગ અલગ પ્રકારના હોય છે. બરાબર. કે જેનાથી આપણને શું હોય કે ચોક્કસ અર્થ મળતો હોય. કે વાક્ય ન કોઈ ચોક્કસ અર્થ મળતો હોય કે એનાથી આપણને ખબર પડે કે આ વાક્યનો અર્થ છે એ આ થઈ શકે છે. બરાબર. તો શું કે છે કે ચોક્કસ અર્થ મળતો હોય એવા વાક્યનો આપણે પ્રયોગ કરી શકીએ છીએ. પરંતુ કેટલાક શબ્દ પ્રયોગ વિશિષ્ટ રીતે મૂળ અર્થથી જુદા અર્થ વપરાતા હોય છે. તો શું મૂળ અર્થથી જુદા અર્થ એટલે આપણે રૂઢિપ્રયોગ કરીએ છીએ. રૂઢિપ્રયોગમાં આપણે શું કરીએ છીએ? એ રૂઢિપ્રયોગમાં આપણે અલગ અલગ પ્રકારના અર્થ કે જેમાં આપણે પ્રશ્ન અલગ હોય છે અને વાક્ય અલગ હોય છે. બરાબર. પ્રશ્ન અલગ હોય છે અને વાક્ય અલગ હોય છે. તો એમાં જે છે એ પ્રશ્નને વાક્યમાં આપણે વાક્ય પ્રશ્ન ઉપરથી બનાવીએ છીએ ને કે અર્થ આપણે લખીએ છીએ ખરા પણ અર્થ ઉપરથી આપણે વાક્ય બનાવતા નથી. આપણે વાક્ય જેના ઉપર બનાવીએ છીએ વાક્ય આપણે ક્વેશ્ચન આપેલો હોય છે રૂઢિપ્રયોગનો એના ઉપર આપણે વાક્ય બનાવતા હોઈએ છીએ. બરાબર. પછી શું કે છે? પરંતુ કેટલાક શબ્દ પ્રયોગ વિશિષ્ટ રીતે મૂળથી જુદા વપરાતા હોય છે. પછી આવી લાક્ષણિકતા રીતે શબ્દ પ્રયોગ કરવાની ભાષાની રૂઢિ અલગ છે. રૂઢિ એટલે શું? કોઈને ખ્યાલ છે? રૂઢિ શબ્દ ઘણી વખત આપણે આવી ગયેલો છે. રૂઢિચુસ્તતા શબ્દ સાંભળ્યું છે?
રૂઢિચુસ્તતા એટલે શું આ મમ્મી શબ્દ? સંધ્યા આવડતો મતલબ બીજા બધા બોઈસને બોલવાનું છે, એક જ આન્સર નહી આપે, બધા બોઈસ આન્સર આપશે બરાબર. નકવી છે, મોઈન છે, ચલો બધા આન્સર આપશે, એક કોઈ આન્સર નહી આપે. ચલો રૂઢિચુસ્તતા એટલે શું? રૂઢિ એટલે કે આપણે વર્ષો વર્ષ ચાલતી હોય તો કે આપણા ઘરમાં તમને ખબર હોય તો દાદા કે દાદી હોય એની રૂઢિ એટલે કે એના નીતિ નિયમોથી આપણે વર્ષો વર્ષથી ચાલતા હોય તો એને શું કહેવાય કે રૂઢિ એટલે કે જૂના જમાનાથી ચાલતી આવતી વસ્તુ કે જેને રૂઢિ કહેવામાં આવે છે બરાબર. પછી શું કે છે કે આવી લાક્ષણિકતા ધરાવતા વસ્તુને રૂઢિ કહે છે બરાબર. નેક્સ્ટ હવે રૂઢિપ્રયોગની ચોક્કસ ડેફિનેશન આપણને અહીંયા આપી છે. શું આપી છે? કે ભાષામાં રૂઢિથી જેનો વિશેષ અર્થ થતો હોય. ભાષામાં રૂઢિથી જેનો વિશેષ અર્થ થતો હોય. તેવા શબ્દ પ્રયોગ કરવાને રૂઢિપ્રયોગ કહે. તેવા શબ્દ આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ તેને રૂઢિ કહે છે બરાબર. તે ભાષામાં શું કે છે કે આપણે હવે જો વિચારી લો તમે કે અલગ અલગ શબ્દ હોય એનો આપણે અલગ અલગ અર્થ કાઢીએ છીએ. આમ એ અર્થનો આપણે વાક્યમાં પ્રયોગ કરીએ છીએ. શબ્દ પ્રયોગ કરીએ છીએ કરીએ છીએ. આમ અલગ અલગ શબ્દ હોય એનો અલગ અલગ આપણે મિનિંગ કાઢતા હોઈએ છીએ એ મિનિંગથી આપણે એમાં વાક્ય પ્રયોગ કરતા હોય છે એટલે તેને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે. નેક્સ્ટ શું કે છે પછી શું કે છે કે રૂઢિપ્રયોગની ઓળખ વિશે થોડું એક્ઝામ્પલ દ્વારા સમજ બરાબર. શું કે છે પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું. શું કે છે આપણને અહીંયા આગળ એક રૂઢિપ્રયોગ આપ્યા છે એક્ઝામ્પલ રૂપે. કે પપૈયું છે એ તો ઝાડ ઉપર જ પાકી ગયું. બરાબર. એની કચકચ સાંભળીને મારું માથું પાકી ગયું. એની કચકચ સાંભળીને મારું માથું પાકી ગયું. એની વાત આપણે કરી છે તો આ બે રૂઢિપ્રયોગ બરાબર. તો આ બંને છે એની આ બંને વાક્યો છે બંને વાક્ય એમાં પાકી ગયું ને પાકી ગયું બે શબ્દનો જો આપણે શું સમજાવે છે કે પાકી ગયું બંને શબ્દ આવે છે બંને શબ્દના અર્થ છે એ અલગ 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 થશે. ભલે સેન્ટેન્સમાં શું કે છે કચકચ સાંભળીને માથું પાકી ગયું. અને પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું. આ બે શબ્દ છે એ આપણને અહીંયા આપ્યા છે. બરાબર. પછી નહી ફળ પરિપક્વ થયું છે ને ગળિયું થઈ ગયું. આ શબ્દનો અર્થ એવો થાય છે. બરાબર. અને પછી છે એને શું કે છે કે પાકી ગયું એટલે ખાસ અર્થમાં કપાય છે. માથું પાકી ગયું એટલે શું? અકળાઈ જવું મગજ થાકી જવું. બરાબર. અકળાઈ જવું અને મગજ થાકી જવું. બરાબર. આવી વાત
બરાબર, એની વાત કરવામાં આવી છે. તો આવી રીતે જે છે એ આપણને અહીંયા આગળ રૂઢિપ્રયોગ જોવા